ઈવીએમ મુદ્દે કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્ગજ નેતાના દીકરીએ કહ્યું પુરાવા વગર આરોપ ન લગાવ। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહાવિકાસ આઘાડી ઈવીએમ પર સવાલો ઉઠી રહ્યા છે। ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી। ઈવીએમને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ દરમિયાન તેમના પોતાના સહયોગી શરદ પવારની એનસીપીએ તેને ફગાવી દીધી છે। શરદ પવારની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે જ્યાં સુધી તેમની પાસે છેડછાડના દાવાઓને સમર્થન આપવા માટે નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી ઈવીએમને દોષી ઠેરવવું ખોટું છે। મેં પોતે 4 વખત આ ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી છે। પુણેની મુલાકાતે આવેલા સુપ્રિયા સુલેએ પત્રકારો સાથે વાત કરી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે મને લાગે છે જ્યાં સુધી મારી પાસે કોઈ નક્કર પુરાવા નથી ત્યાં સુધી આરોપ લગાવવાનો મારા માટે યોગ્ય નથી। હું એક જ ઈવીએમથી 4 ચૂંટણી જીતી છું। જો કે સુપ્રિયા સુલેએ પણ ઉલ્લેખ કર્યો કે ઘણા લોકો અને રાજકીય પક્ષો જેમ કે બીજેડી અને આમ આદમી પાર્ટીએ દાવો કરે છે કે તેમની પાસે ઈવીએમ સાથે છેડછાડના પુરાવા છે। બીજેડી સાંસદ અમર પટનાયકે ઈવીએમ સાથેના તેમના વિરોધને સમર્થન આપવા માટે મંગળવારે તેમને પત્ર દ્વારા કેટલાક ડેટા મોકલ્યા હતા। જો કે તેમણે આ ડેટાની વધુ વિગતો જાહેર કરી ન હતી। આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ઘણા વિપક્ષી દળો ઈવીએમને લઈને તેમની ચિંતાઓ અને આરોપો જાહેર કરી રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।